એક નાનકડું ગામ હતું જ્યાં રામુ નામનો એક અત્યંત ગરીબ પણ પરમ શ્રદ્ધાળુ ભક્ત રહેતો હતો. તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે ક્યારેક તો તેને અને તેના પરિવારને ભૂખ્યા સૂવું પડતું. છતાં રામુના મુખે હંમેશા એક જ નામ હોય, જય માં મેલડી. તેને પૂરો વિશ્વાસ હતો કે માં તેની લાજ જરૂર રાખશે. એક સમય એવો આવ્યો કે ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદી નાળા સુકાઈ ગયા અને ખેતરોમાં પાક બળીને રાખ થઈ ગયો. લોકો પાણીના ટીપે ટીપે માટે તરસી રહ્યા હતા. ગામના મુખી અને અન્ય લોકો ચિંતામાં હતા કે હવે શું થશે. ત્યારે રામુએ આગળ આવીને કહ્યું, ભલે ગમે તેટલી મુશ્કેલી હોય, પણ જો આપણે સાચા દિલથી માં મેલડીને પોકારીશું તો તે આપણને રસ્તો જરૂર બતાવશે. રામુની વાત માનીને આખું ગામમાં મેલડીના મંદિરે એકઠું થયું અને ધૂન પ્રાર્થના કરવા લાગ્યું. તે રાત્રે માં મેલડીએ રામુને સ્વપ્નમાં આવીને દર્શન આપ્યા અને કહ્યું, બેટા, ચિંતા ન કર. સવારે ગામની સીમમાં જે જૂનું વટવૃક્ષ છે ત્યાં જઈને ખોદકામ કરજે. ત્યાં જ તારા અને ગામના દુઃખનો ઉકેલ મળશે. બીજી સવારે રામુ ગામવાસીઓને લઈને વટવૃક્ષ પાસે પહોંચ્યો. જેમ જેમ ખોદકામ શરૂ થયું તેમ તેમ લોકોના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી પાણીની એક નિર્મળ ધાર ફૂટી નીકળી. જોતજોતામાં ત્યાં પાણીનો મોટો ઝરો બની ગયો. આ પાણીથી ગામના સુકાઈ ગયેલા ખેતરો ફરીથી લીલાછમ થઈ ગયા અને આખું ગામ ખુશહાલ થઈ ગયું. ગામના લોકો સમજી ગયા કે આ રામુની અતૂટ શ્રદ્ધા અને માં મેલડીનો સાક્ષાત ચમત્કાર હતો. ત્યારથી આખા ગામમાં માં મેલડીની ભક્તિનો મહિમા વધી ગયો અને સૌ કોઈ શ્રદ્ધાથી ગાવા લાગ્યા, જય માં મેલડી.